કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ફરીથી આપણે જે એસે રાઇટિંગ આપણે ભણીએ છીએ કે બોર્ડ માર્ચ 2026 છોકરા 12મા ધોરણમાં ખૂબ જ ઉપયોગી એવા જે નિબંધો છે એમાંથી આપણે જે બીજું યુનિટ છે અનફર્ગેટેબલ વર્લ્ડ હિસ્ટ્રી એમાંથી મોસ્ટ આઈમ્પીઓ આવી શકે છે કે એસે રાઇટિંગ ઇઝ માય ફેવરિટ કાર્ટૂન સિરીઝ. એમાં કેટલાય બધા મિકી માઉસ તરીકે લખી શકે છે, ડોરેમોન સુધી ગમે તે લખી શકો. પણ આજનો આપણે ટોપિક લઈ ગયો છે મોટું પતલું, જે સામાન્ય રીતે હિન્દી કાર્ટૂન છે અને કેવા કેવા પ્રકારના પાત્રો આવે છે. કેવી આપણે જો આ નિબંધ પૂછાય માય ફેવરિટ કાર્ટૂન સિરીઝ, એમાં આપણે મોટું પતલું વિશે કેવી રીતે લખી શકીએ, એક સરળ ભાષામાં નિબંધ આપણે લઈને આવી ગયા છીએ. આ નિબંધ આજે આપણે વિડીયોમાં સમજીશું અને ક્યાં ક્યાં અઘરા શબ્દ છે એ પણ નોટ ડાઉન કરીશું. ચાલો આ વિડીયો શરૂ કરીએ. માય ફેવરિટ કાર્ટૂન સિરીઝ એટલે કે મારી મનગમતી કાર્ટૂનની સિરીઝ કઈ છે, એનું નામ છે મોટું પતલું. આમાં તમે ગમે રીતે લખી શકશો પરીક્ષામાં, પણ સરળ રીતે, કારણ કે આપણે બધાને ખબર છે કે મોટું પતલું કાર્ટૂન સિરીઝ એકદમ સાદું, એ આપણે જીવનમાં ઉપયોગી થાય એવા દ્રષ્ટાંત પૂરા પાડે અને કોઈ પણ જાતના એવા ગેરશબ્દો એમાં ઉપયોગ થતા નથી કે જેથી આપણે આપણી ફેમિલી સાથે બેસી અને એ કાર્ટૂનને જોઈ શકીએ. માય ફેવરિટ કાર્ટૂન સિરીઝ ઇઝ મોટું એન્ડ પતલું. મારી ફેવરિટ કાર્ટૂનની સિરીઝ છે એ કઈ છે? મોટું અને પતલું છે. ઇટ ઇઝ અ વેરી ફની એન્ડ ઇન્ટરેસ્ટિંગ છે. આ કેવી છે? ફની એટલે એકદમ હાસ્યાસ્પદ અને ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ. આપણે ઇન્ટરેસ્ટ એટલે રસપ્રદ એવો શો છે. ઇટ કમ્સ ઓન ધ ચેનલ નિકલડોન. આ નામની ચેનલ છે. એ ચેનલમાં વુડમાં અત્યારે આવે છે, યુટ્યુબમાં આવે છે, પણ એની મેઇન ચેનલ કે જ્યારે એ પ્રકાશિત થઈ હતી તે નિકલડોન છે. આ તમે કદાચ એનો લખો, કદાચ તમે યુટ્યુબમાં જોતા હોય તો તમે એને યુટ્યુબ પણ લખી શકો. વુડ નામની ચેનલમાં પણ અત્યારે અવેલેબલ હોય છે. કે ધીસ કાર્ટૂન ઇઝ મેડ ઇન ઇન્ડિયા. કે આ કાર્ટૂન છે અત્યારના, તમે ટોમ એન્ડ જેરી બીજા બધા કાર્ટૂન જોવો છો, ડોરેમોન, એ બધા વિદેશના કાર્ટૂન. પણ જે આ કાર્ટૂન છે મોટું પતલું છે, છોટા ભીમ જેવા કાર્ટૂન ક્યાં બનેલા છે? ભારતમાં બનેલા છે. એન્ડ મેની ચિલ્ડ્રન લવ ઇટ. મોટા ભાગના જે બાળકો છે, બાળકોને મોટું પતલું નું જે કાર્ટૂન છે એ ખૂબ જ ગમે છે. ધ સ્ટોરી હેપન્સ ઇન અ ટાઉન કોલ્ડ ફુરફુરી. કે જે વાર્તા આખી જે કાર્ટૂનમાં જે વાર્તા બનાવેલી છે, આખું કાર્ટૂન, એ કાર્ટૂન આખું કયા ગામમાં થાય છે? ટાઉનમાં, શહેરમાં. આપણી ગામનું નામ છે, શહેરનું નામ છે ફુરફુરી નગરમાં. આ કાર્ટૂન બધું બધા જે એપિસોડ હોય ફુરફુરી નગરમાં. ધેર આર ટુ બેસ્ટ ફ્રેન્ડ ઇન ધ કાર્ટૂન, મોટું એન્ડ પતલું. આ કાર્ટૂનમાં બે એવા એકદમ ખાસ એવા મિત્ર કે જે જીગરજાન દોસ્ત છે, એનું નામ આપેલું છે મોટું ને પતલું છે. મોટું ઇઝ ફેટ. મોટું જે હોય છે એ જાડો છોકરો હોય છે. એ loves to eat સમોસા, અને એને સમોસા ખાવા બહુ ગમે છે. when he eats સમોસા, કે જ્યારે એ સમોસા ખાય છે ત્યારે he becomes very strong. કાર્ટૂનમાં દેખાડવામાં કે કેટલી વખત કોઈ ગુંડા સાથે ઝઘડો કરવાનો હોય, એનામાં તાકાત ન હોય, પતલું તરત જ તે સમોસા એને ખવડાવી દે, એનામાં તાકાત આવી જાય છે અને પછી એ ઝઘડો કરવા માંડે છે અને જે ધ્રુસ છે ધ્રુસને હરાવી દે છે. પતલું ઇઝ થીન. પતલું કેવો હોય છે? પાતળો હોય છે. એટલે જાડો અને પાતળા ઉપરથી તેનું હિન્દી વર્ઝન કરેલું છે કે મોટું એટલે કે જાડો વ્યક્તિ, અને થીન એટલે પતલું. પતલું લેવાય એના ઉપરથી નામ આપેલું છે મોટું એન્ડ પતલું. અને થીન એ સ્માર્ટ, કે બંને વચ્ચે મારી સ્માર્ટ વ્યક્તિ કોણ હોય છે? તો કે એ પતલું હોય છે. કે પતલું જે હંમેશા ગમે એ કામ લેવાનું હોય તો મગજથી કામ લેતું હોય છે, અને મોટું હોય છે તાકાતથી કામ લેતું હોય. એટલે આપણે આપણા જીવનમાં પણ નક્કી કરવાનું કે આ બે પ્રકારના લોકો હોય છે. એક વ્યક્તિ એવો હોય કે શરીરથી પોતાની તાકાતથી કામ લેતા હોય છે, બીજા પ્રકારની વ્યક્તિ હોય કે પોતાની બુદ્ધિથી કામ લેતા હોય. He always helps મોટું when they get into trouble. કે જ્યારે મોટું ને પતલું બંને કોઈ પણ સમસ્યામાં પડી જાય, સમસ્યામાં આવે છે, ત્યારે પતલું રહ્યો એ ગમે તેમ કરીને પોતાનો ભાઈબંધ છે એને ગમે યુક્તિ સજાવી કે તું આવું કર એટલે આપણે આ સમસ્યામાંથી બહાર નીકળી શકીએ, ગમે ત્યારે મદદ કરે છે. ઇવન ધો મોટું મેક્સ મિસ્ટેક્સ, પતલું સેવ્સ હિમ વિથ હિઝ ક્લેવર આઈડિયા. કેટલી વખત એવું બને છે કેરેક્ટરમાં કે મોટું રહ્યો છે જે પાત્ર છે એ ઘણી વખત ઘણી બધી ભૂલો કરે, તો એની ભૂલો એનો મિત્ર છે પતલું છે એને મગજથી, એ આ તો એ ચતુર હોય છે તો એના મગજથી કોઈ પણ જાતનો રસ્તો કાઢી અને એના ભાઈબંધ છે ભાઈબંધને બચાવી દે છે. અધર ફની કેરેક્ટર્સ આર ઓલસો ધેર ઇન ધ શો. બીજા એવા રમૂજી પાત્ર પણ શોમાં હોય છે, બીજા ઘણા બધા છે. ડોક્ટર ઝટકા is a scientist who makes crazy machines. એક એવું પાત્ર છે, એનું નામ છે ડોક્ટર ઝટકા, કે જે પોતે વૈજ્ઞાનિક છે અને પોતાના વિચારોથી અદ્ભુત એવા, આપણે સમજાય નહીં, આપણે બધી જીવનમાં જોઈએ ન હોય એવા આઈડિયાથી કંઈક ને કંઈક એવા મશીન બનાવે છે કે જે મશીનથી કંઈક ને કંઈક અલગ થતું હોય.
પછી છે ઘસીટારામ always says that he has 20 years of experience in everything. એક પાત્ર છે એનું નામ છે ઘસીટારામ, કે હંમેશા એમ જ કહેતો કે મારા તો 20 વર્ષનો અનુભવ છે. એ ગમે એમાં શું કહેતો હોય કે મારે 20 વર્ષનો અનુભવ છે, અને ગમે એ વસ્તુ એને પૂછો તો કે મારે તો આમાં 20 વર્ષનો અનુભવ છે. બટ હી ઇઝ નોટ વેરી હેલ્પફુલ. પણ એ કોઈ દિવસ કોઈને મદદરૂપ વધારે એને કારણ કે આવડતું નથી, કારણ કે બધું કહેતો કે આ બરફ છે, આ બધું બરોબર છે, પણ એ કોઈ દિવસ કોઈને વધારે પડતો મદદરૂપ થતો નથી. પછી છે ત્રીજું પાત્ર છે એમાં પાંચમું પાત્ર છે ઇન્સ્પેક્ટર ચિંગમ. એક પાત્ર જે પોલીસ વાળો હોય છે, ઇઝ અ પોલીસ ઓફિસર. કાર્ટૂનમાં શું છે? ઇન્સ્પેક્ટર ચિંગમ છે કે જે એક પોલીસ વાળો હોય છે. હી સેઝ ચિંગમ કે ચુંગલ સે બચના નામુમકિન है. હંમેશા કેવું ને એવું બોલતો હોય કે ચિંગમના ચુંગલથી કે બચવું રહ્યું એકદમ નામુમકિન, ઇમ્પોસિબલ છે. અંગ્રેજી વર્ઝન છે which means no one can escape from chingum's trap. કે ચિંગમ એટલે પોલીસ વાળો કે ગમે એમ કરે અમે તને પકડી લઈશું, ભાઈ તું અમારામાંથી છટકી નહીં શકે, આવું એ ડાયલોગ બોલ કરતો હોય છે. બટ મેની ટાઈમ્સ, પણ ઘણી વખત he needs help from મોટુ એન્ડ પતલુ to catch the bad guy. પણ ઘણી વખત આપણે જોઈએ છીએ કે પોતે પોલીસ વાળો હોય છે, છતાં પણ કાર્ટૂનમાં ઘણા એવા બનાવો બને છે કે જે ખોટા માણસોને પકડવા માટે એને મોટું અને પતલુની મદદ લેવાની જરૂર પડે છે. The cartoon has lots of funny moments. કાર્ટૂનમાં તમે જુઓ કે ઘણા બધા એવા રસપ્રદ અને રમૂજ આવે, હાસ્ય લાગે એવા ઘણા બધા ઇવેન્ટ એવા બનાવ બનતા જોવા મળે છે. The stories are simple. વાર્તા કેવી હોય છે? સિમ્પલ હોય છે. And teach a small lesson like friendship. અને ગમે એના એપિસોડ તમે જો મોટું પતલું તો વાર્તા કેવી હોય, 8, 10, 15 મિનિટનો એપિસોડ હોય, પણ હંમેશા કેવી સિમ્પલ ભાષામાં સમજાવવામાં આવ્યું. અને એનો મુખ્ય ધ્યેય કેવો હોય છે કે લેસન આપણે જીવનમાં પાઠ ભણાવવા માટે, કે મિત્રતા હોય કે સાચા મિત્ર હોય, મિત્ર તકલીફમાં પડે તો શું કરવું જોઈએ, કે હેલ્પિંગ અધર્સ કે બીજા લોકોને આપણે મદદ કેવી રીતે કરવી જોઈએ, એન્ડ યુઝિંગ યોર બ્રેઇન ઇન ટફ સિચ્યુએશન. બીજું શું શીખવાડે છે કે જ્યારે કોઈ પણ વિકરાળ એવી પરિસ્થિતિ આવે કે પરિસ્થિતિમાં તમારે તમારા મગજનો ઉપયોગ કરવાનો છે, તાકાતનો નથી કરવાનો, એની વાત કરે છે. The best part is that there is no violence or bad language, so it is good for children. કે સૌથી સારું વાત આ કાર્ટૂનની એ છે કે શું છે કે there is no violence, કે આમાં કોઈ પણ વ્યક્તિને દુઃખ થાય એવું કોઈ પણ કાર્ય કરવામાં આવતું નથી, અને આમાં ખરાબ એવી ભાષાનો પણ ઉપયોગ કરવામાં આવતો નથી. સો ઇટ ઇઝ ગુડ ફોર ચિલ્ડ્રન. તેથી આ બાળકો માટે સારું છે. અને ખરાબ કાર્ટૂન જોતો એવા એમાં દ્રશ્ય આવતા હોય તો બાળક એવું બધું શીખી શકે છે. પણ એક તો સિમ્પલ ભાષા છે અને આપણે ફેમિલી સાથે જોઈ શકીએ એવી ભાષાનો ને એવા ચિત્ર એમાં આવે છે, તેથી બાળકો માટે આ કાર્ટૂન સારું છે. આઈ વોચ ધીસ કાર્ટૂન એવરી ડે. કે હું આ કાર્ટૂન છે દરરોજ જોઉં છું. ઇટ મેક્સ મી લાફ અ લોટ. એનેથી મારા જીવનમાં હું ઘણું બધું હસું છું. મારા જીવનમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો સોલ્વ થઈ જાય, હું હસવા માંડું છું. મેક મી લાફ એન્ડ ઓલ્સો ટીચીસ મી ગુડ થિંગ્સ. અને આ કાર્ટૂનના લીધે મારા જીવનમાં મેં ઘણી બધી સારી એવી વસ્તુને શીખી છે. આઈ લવ મોટુ પતલું વેરી મચ. કે મને મોટું ને પતલું નાનપણથી મને બહુ ગમે છે, હું પ્રેમ કરું છું, કારણ કે નાનપણથી જ આ કાર્ટૂન જોતો મોટો થયો છે, એટલે મને એની પ્રત્યે માન પણ છે અને પ્રેમ પણ છે. They are my favorite cartoon character. કે સૌથી મને જો પ્રિય કોઈ એમ કહે કે ભાઈ તાર કાર્ટૂનના પાત્ર સૌથી પ્રિય કોણ છે, તો મારા મોઢે તરત જ નામ આવે છે મોટું ને પતલું. આઈ નેવર મિસ એની એપિસોડ ઓફ ધેર એડવેન્ચર. એવરી કેટલી વખત હોય છે કે એવા ઘણા બધા એડવેન્ચર કરી બીજા જગ્યાએ જાય છે, એ બધા જે એડવેન્ચરના જે એપિસોડ છે એ બધા એપિસોડ હું કોઈ દિવસ મિસ કરતો નથી. ગમે તે નવો એપિસોડ આવે હું તરત જ જોઈ લઉં છું. પછી અઘરા શબ્દમાં આપેલા છે, અઘરા જેવું છે નહીં છતાં પણ કાર્ટૂન એટલે શું થાય? અ ફની એનિમેટેડ શો ફોર કિડ્સ. પછી સમોસા એટલે સ્પાઇસી ઇન્ડિયન સ્ટેક, કે ભારતમાં એવું નાસ્તાનું એને સમોસા કહેવાય છે. સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિક, એક્સપિરિયન્સ એટલે અનુભવ, વાયલન્સ એટલે આપણે કોઈને હર્ટ કરવું એને વાયલન્સ કહેવાય. પછી એડવેન્ચર એટલે કંઈક ફન માટે એક્સાઇટ. એડવેન્ચર એટલે કોઈ ફન માટે મજા માટે આપણે કોઈ પણ એવું સારું કે જેમાં હિંમતની જરૂર પડે, બુદ્ધિની જરૂર પડે એવી વસ્તુ કરવી એડવેન્ચર કહેવાય. અને ક્લેવર એટલે સ્માર્ટ, ઇન્ટેલિજન્ટ. તો જે આ આપ્યો છે નિબંધ, આ નિબંધ ખાલી તમારે ઉદાહરણ તરીકે આપેલું છે. આમાં તમે તમારા વિચારો લખી શકો છો અને જે આ નિબંધને તમે લાંબો પણ કરી શકો છો. કારણ કે મેં અહીંયા ખાલી મારો પ્રયત્ન કર્યો, જેટલો મારાથી પ્રયત્ન થયો સરળ ભાષામાં તમને પ્રયત્ન કર્યો છે કે ભાઈ આવા પ્રકારનો નિબંધ પૂછાય તો તમે આ લખી શકો છો. આમાં તમને જે ઘણા બધું છે જે જોન આવે છે,
પોતે ડોન બનવાની કોશિશ કરે છે. તમે કદાચ કાર્ટૂન જોઈ 2-3 એપિસોડ જોઈને આમાં તમે વધારો પણ કરી શકો છો કે ભાઈ, અને આમાં ભાષા સામાન્ય રીતે આપણે જે સાદો વર્તમાન કાળનો ઉપયોગ કરે છે, તો તમે આમાં ઘણો બધો વધારો પણ કરી શકો. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજો એવો ઇમ્પોર્ટન્ટ જે ટોપિક થશે જેમાંથી આપણે નિબંધ પૂછાઈ શકે છે, તો એ ટોપિકને લઈને આવશું. થેન્ક યુ વેરી મચ.